તમારે એ વિગત યાદ રાખવાની છે કે ભારતની બહાર કોઈ પણ જગ્યાએ કેન્દ્ર સરકારનો કેસ હોય તો એ સમયે એટર્ની જનરલ તે કેસ લડવા જવા બંધાયેલા નથી હોતા. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. વર્ષ 2017 નું આ એક એક્ઝામ્પલ છે. એક કેસ આવેલો હતો જેનું નામ છે કુલભૂષણ જાધવ કેસ. કુલભૂષણ જાધવ નેવીમાં સૈન્યમાં હતા, રિટાયર્ડ થયા અને નિવૃત્તિ પછી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની અંદર પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યાપાર કરતા. એ સમય દરમિયાન કુલભૂષણ જાધવ પાકિસ્તાનમાં ગયા હશે તો પાકિસ્તાની ખુફિયા પોલીસ તરફથી પકડી લેવામાં આવ્યા. એમને જાસૂસ ગણવામાં આવ્યા, ભારતના જાસૂસ ગણવામાં આવ્યા અને ત્યાર પછી એમને ફાંસીની સજા સંભળાવી દીધી. ફાંસીની સજા સંભળાવ્યા પછી ભારત સરકારને જાણ કરી કે તમારો એક જાસૂસ પકડ્યો હતો, એની સામે કાર્યવાહી કરી અને ફાંસીની સજા આપવાના છે. એમ ખરેખર જેનીવા સંધિ એવું કહે છે 1945 કે જ્યારે કોઈ વ્યક્તિને અન્ય દેશના નાગરિકને પકડવામાં આવે તો વહેલામાં વહેલી તકે એ જે તે દેશને જાણ કરવી જરૂરી છે. તો અહીંયા આગળ જેનીવા સંધિનું કોઈ પાલન કરવામાં નહોતું આવ્યું, ફાંસીની સજા સંભળાવી દીધી. ત્યાર પછી ભારત સરકારને જાણ કરી. ભારત સરકારે કન્ફર્મ કર્યું કે આપણા બધા જાસૂસ રડારમાં છે કે કેમ, કોઈ ઓછો તો નથી થયો. તો ભારત સરકારને માહિતી મળી કે ના, બધા જાસૂસ તો રડારમાં છે, કોઈ ઓછો તો થયો નથી. તો પાકિસ્તાને 21 વખત અરજી લખીને સમજાવ્યું કે તમે ભાઈ ભૂલ કરો છો, તમે ભારતનો જાસૂસ પકડ્યો નથી, આ ભારતનો જાસૂસ જ નથી, ભારતનો હોય તો પકડાય નહીં કેમ. પણ એ પાકિસ્તાન સમજવા માટે તૈયાર નહોતું. ત્યાર પછી ભારતે આખો કેસ પડકેરો ઇન્ટરનેશનલ કોર્ટમાં, નેધરલેન્ડના ધી હેગ ખાતે જે આંતરરાષ્ટ્રીય અદાલત આવેલી છે ત્યાં આગળ આખા કેસને પડકાર્યો. એ સમય દરમિયાન ભારતની અંદર જે એટર્ની જનરલ હતા એનું નામ હતું મુકુલ રોહતગી. પરંતુ એની જગ્યાએ ભારત સરકાર વતી જે વ્યક્તિ પ્રતિનિધિત્વ કર્યું એ વ્યક્તિ હતો હરીશ સાલ્વે. આ હરીશ સાલ્વે નામના જે વ્યક્તિ છે સુપ્રીમ કોર્ટના ખૂબ જાણીતા વકીલ છે અને ખૂબ ઊંચી ફીસ લેતા હોય છે. પરંતુ એમણે એ સમયે ₹1 માત્ર ફીસ લીધી અને ₹1 પ્રતિક સ્વરૂપે એમણે ફીસ લીધી અને ભારત સરકારનું તે પ્રતિનિધિત્વ કર્યું, વકીલાત કરી અને ખૂબ સારી રીતે કેસ ત્યાં આગળ લડ્યા. અને કુલભૂષણ જાધવને જે ફાંસીની સજા સંભળાવેલી હતી એની ઉપર આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્ટે આપેલો છે. અત્યારે હાલમાં કુલભૂષણ જાધવ પોતે પાકિસ્તાનની જેલમાં છે, પરંતુ ફાંસીની સજા એનો અમલ એ કરી શકશે નહીં પાકિસ્તાન.